वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मीवल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે દસમ સ્કંદની લીલાઓ જે છે તેનું શ્રવણ કરતા હતા અને એની અંદર તમને બધાને આ દસમ સ્કંદના મુખ્ય વક્તા અને શ્રોતા એવા સુખદેવજી મહારાજ અને પરીક્ષિત મહારાજનું જીવન ચરિત્ર જે છે એ અમે તમને સંભળાવ્યું. હવે આજે આપણે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 80મા અધ્યાયની લીલાઓનું શ્રવણ કરીએ. આ અધ્યાયની અંદર સુદામાજીનું ચરિત્ર છે અને આ અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની બ્રાહ્મણ ભક્તતા જે છે એ બતાવેલી છે. શાસ્ત્રોમાં ભગવાનને નમો બ્રહ્મણ્ય દેવતાય આ નામથી સંબોધાયેલા છે અને આ સુદામાના ચરિત્રની અંદર ભગવાનનું આ નામ જે છે એ સાર્થક થાય છે કે ભગવાનને બ્રાહ્મણોના ભક્ત શા માટે કહેવાય છે એ બધું જ આ ચરિત્રની અંદર આપણે જોવા મળશે. પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને કહે છે, ભગવાન યાની ચાન્યાની મુકુંદસ્ય મહાત્મનઃ વીર્યાણ્યનંત વીર્યસ્ય શ્રોતુમિચ્છામિ હે પ્રભો. કોનું શ્રુત્વા અસક્રદ બ્રહ્મન નુત્તમ શ્લોક સત્કથાઃ વીરમેદ વિશેષજ્ઞો વિષણ્ણઃ કામ માર્ગણૈઃ સાવાગ્યયા તસ્ય ગુણાન ગુણીતે કરો ચ તત્કર્મ કરો મનશ્ય સ્મરેદ વસંતમ સ્થિરજંગમેષુ શૃણોતિ તત્પુણ્યકથાશકર્ણઃ શિરસ્તુ તસ્યો વયલિંગમાનમે તદેવ યત્ પશ્યતિ તદ્વિચક્ષુઃ અંગાનિ વિષ્ણોરથ તજ્જનાનાં પાદોદકં યાનિ ભજન્તિ નિત્યમ. અર્થાત, હે ભગવાન, પ્રેમ અને મુક્તિના દાદા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની શક્તિ અનંત છે. તેથી તેમની મધુર અને ઐશ્વર્યથી ભરપૂર લીલાઓ પણ અનંત છે. હવે તેમની બીજી લીલાઓ જેમનું વર્ણન હજુ સુધી આપે કર્યું નથી તે સાંભળવાની મારી ઈચ્છા છે. હે બ્રહ્મન, આ જીવ વિષય સુખને શોધતા શોધતા અત્યંત દુઃખી થઈ ગયો છે. તે વિષય સુખો બાણોની જેમ તેના ચિત્તને વ્યથિત કરતા રહે છે. આવી સ્થિતિમાં એવો કોણ રસિક, રસને વિશેષ રૂપે જાણનાર પુરુષ હશે જે વારંવાર પવિત્ર કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણની મંગલમયી લીલાઓનું શ્રવણ કરીને પણ તેનાથી તૃપ્ત થઈ જશે. જે વાણી ભગવાનના ગુણાનુવાદ કરે છે તે જ સાચી વાણી છે, તે જ સાચા હાથ છે જે ભગવાનની સેવાનું કામ કરે છે, તે જ સાચું મન છે જે ચરાચર પ્રાણીઓમાં વસનારા ભગવાનનું સ્મરણ કરતું રહે છે, અને તે જ કાન વાસ્તવમાં કાન કહેવાય છે જે ભગવાનની પુણ્ય પવિત્ર કથાઓનું શ્રવણ કરે છે. તે મસ્તક છે જે ચરાચર જગતને ભગવાનની ચલ અચલ પ્રતિમા સમજીને નમસ્કાર કરે છે અને જે સર્વત્ર ભગવદ વિગ્રહનું દર્શન કરે છે. તે જ સાચા નેત્ર છે. શરીરના જે અંગો ભગવાન અને ભગવાનના ભક્તોના ચરણોદકનું સેવન કરે છે તે જ અંગ વાસ્તવમાં અંગ છે. સાચું પૂછો તો તેમનું હોવું જ સફળ છે. આ પ્રમાણે જ્યારે પરીક્ષિત મહારાજે કહ્યું ત્યારે સુખદેવજી મહારાજનું હૃદય ભગવાન શ્રી કૃષ્ણમાં તલ્લીન થઈ ગયું
તેમણે પરીક્ષિત રાજાને આ પ્રમાણે કહ્યું. ભક્તો, અહીં સુખદેવજી મહારાજનું હૃદય ભગવાનની અંદર અર્થાત ભગવાન શ્રી કૃષ્ણની અંદર તલ્લીન થઈ ગયું છે એવું અહીં શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 80મા અધ્યાયના 5મા શ્લોકની અંદર કહ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રીમદ ભાગવતના ટીકાકાર ભગવત પ્રસાદજી મહારાજ આ શ્લોકની ટીકા કરતા કહે છે કે સુખદેવજી મહારાજનું હૃદય ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓની અંદર તલ્લીન થઈ ગયું, અર્થાત કે સમાધિની અંદર જતા રહ્યા છે. ને સુખદેવજી મહારાજની સમાધિ એવી છે કે એક વખત એ સમાધિની અંદર જતા રહે પછી એ સમાધિમાંથી જાગ્રત દશાની અંદર ક્યારે આવે એ ખબર નથી પડતી. તો એ સભાની અંદર બિરાજમાન થયેલા ભગવાન વેદવ્યાસજી અને નારદજી શીઘ્ર ઊભા થાય છે અને સુખદેવજી મહારાજની પાસે આવે છે અને વેદ મંત્રનો ઘોષ કરી સુખદેવજી મહારાજને પુનઃ સમાધિમાંથી બહાર લાવે છે. કારણ કે 7 દિવસની અંદર પરીક્ષિત રાજાનું મૃત્યુ છે અને સુખદેવજી મહારાજ સમાધિની અંદર જતા રહી તો પરીક્ષિત મહારાજનું કલ્યાણ કોણ કરે? એટલે દેવર્ષિ નારદ અને ભગવાન વેદવ્યાસજી જે છે ઊભા થાય છે અને વેદોનો ઘોષ કરે છે અને સુખદેવજી મહારાજને પુનઃ જાગ્રત દશાની અંદર લાવે છે. આ પ્રમાણેની ટીકા ભગવત પ્રસાદજી મહારાજે કરેલી છે અને આ બાબતનું સમર્થન બીજા ટીકાકારોએ પણ કરેલું છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, એક બ્રાહ્મણ દેવ ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર હતા. તેઓ બહુ બ્રહ્મજ્ઞાની, વિષયોથી વિરક્ત, શાંતચિત્ત અને જીતેન્દ્રિય હતા. તેઓ ગ્રહસ્થ હોવા છતાં પણ કોઈ પ્રકારનો સંગ્રહ પરિગ્રહ ન કરીને પ્રારબ્ધ અનુસાર જે કંઈ મળી આવે તેમાં જ સંતુષ્ટ રહેતા હતા. તેમના વસ્ત્ર જૂના અને ફાટેલા હતા. તેમના પત્નીની પણ એ જ દશા હતી. તે પણ પોતાના પતિની જેમ જ ભૂખથી દુર્બળ થઈ ગયા હતા. ભક્તો, શ્રીમદ ભાગવતની અંદર સુદામાજીનું નામ આવતું નથી તથા એમના પત્નીનું નામ પણ આવતું નથી. શ્રીમદ ભાગવતની અંદર 10મ સ્કંદના 80મા અધ્યાયની અંદર એમને એક બ્રાહ્મણ તરીકે સંબોધેલા છે. પરંતુ ઇતર પુરાણોની અંદર જ્યાં પણ સુદામાજીનું ચરિત્ર આવે છે ત્યાં એમને સુદામા તરીકે સંબોધેલા છે. સુદામાજી પરમ વિરક્ત છે, જીતેન્દ્રિય છે, વેદ વેદાંગના પ્રારંગત પંડિત છે. એના ઘરે વિદ્યાર્થીઓ ભણવા માટે પણ આવે છે. એ વિદ્યાર્થીઓને ભણાવે પણ છે, પરંતુ ક્યારેય પણ પોતાના વિદ્યાર્થીઓની પાસે ગુરુ દક્ષિણાની યાચના નથી કરતા. પ્રારબ્ધવશ અયાચક વૃત્તિથી એમને જે પણ કંઈક પ્રાપ્ત થઈ જાય એના દ્વારા જ એ પોતાનું નિર્વાહ ચલાવે છે અને આખો દિવસ એ ભગવાનનું સ્મરણ કરતા રહે છે. એમના પત્નીનું નામ પણ ભાગવતમાં નથી આપ્યું, પરંતુ ઇતર પુરાણોની અંદર એનું નામ આપેલું છે. સુદામાજીની પત્નીનું નામ છે સુશીલા. જેવું નામ છે તેવા જ એના ગુણ છે. એનું શીલ જે છે એ સર્વોત્તમ છે અને સુદામા જે છે એમનું જે પ્રમાણે નામ છે તે જ પ્રમાણે એના ગુણ છે. એમણે સારી રીતે પોતાના શરીરનું દમન પણ કરેલું છે અને અંતઃકરણનો પણ નિગ્રહ કરેલો છે. એટલે જે પ્રમાણે નામ છે તે જ પ્રમાણે એમના ગુણ છે. સુદામાજી એક વિરક્ત બ્રાહ્મણ છે. કોઈની પાસે કોઈ વસ્તુની યાચના નથી કરતા.
પ્રારબ્ધ પ્રમાણે જે પણ કંઈક એમને પ્રાપ્ત થઈ જાય એમાં એ પોતાનો નિર્વાહ ચલવી લેતા હતા. એક સમયની વાત છે, લાગ લગાટ કેટલાય દિવસો પર્યંત એમને એમની પત્નીને અને એમના બાળકોને ઉપવાસ કરવા લાગ્યા છે. પતિ અને પત્ની એ તો ઉપવાસ કરી જાણે છે, પરંતુ બાળકોનું શું? બાળકો જે છે એ માતાની પાસે અન્ન માગે છે. સુદામાની પત્ની સુશીલાથી બાળકોનું દુઃખ જે છે એ સહન નથી થતું અને એક દિવસ એ પોતાના પતિને કહે છે, સ્વામીને કહે છે કે હે સ્વામી, સાક્ષાત લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણ આપના મિત્ર છે. તેઓ બ્રાહ્મણના ભક્ત, શરણે આવેલાનું રક્ષણ કરનારા અને ભક્તોની ઈચ્છા પૂરી કરવામાં કલ્પતરુ જેવા છે. માટે હે સ્વામી, તમે કૃપા કરીને એમની પાસે જાઓ. એમની પાસે જાઓ તમે, એઓ તમારી મદદ અવશ્ય કરશે. આ પ્રમાણે સુશીલાએ જ્યારે બહુ આગ્રહ કર્યો ત્યારે સુદામાજી ભગવાન શ્રી કૃષ્ણ પાસે કંઈક યાચના કરવાની ઈચ્છાથી જવા તૈયાર નથી, પરંતુ પોતાના મિત્રના દર્શન કરવા માટે દ્વારકા જવા માટે તૈયાર થયા છે. સુદામાજી પોતાની પત્ની સુશીલાને કહે છે કે દેવી, મારા મિત્રને મળવા માટે તો જાઉં, પરંતુ ભેટમાં કંઈક એમને આપવાની ઈચ્છા છે, તો કંઈક વસ્તુ હોય તો મને તું પ્રદાન કર. ઘરની અંદર તો અનાજનો એક દાણો પણ ન હતો. સુશીલા આજુબાજુમાં જઈ 4 મુઠ્ઠી પૌવા જે છે એ લઈ આવે છે અને એને એક પોટલીની અંદર બાંધે છે અને પોતાના પતિને આપે છે અને કહે છે કે સ્વામી, આ પૌવા જે છે એ તમારા મિત્રને આપજો અને કહેજો કે તમારા ભાભીએ તમારે માટે ભેટ મોકલી છે. આ પ્રમાણે પૌવાની પોટલી આપી સુદામાજીને સુશીલાએ વિદાય કર્યા છે. મહાપ્રભુજી વલ્ભાચાર્યજી ભાગવતાત પ્રકરણની અંદર આ અધ્યાયની ટીકાની અંદર આ લીલાનો ખુલાસો કરતા કહે છે કે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 80મા અધ્યાયની અંદર તો આ બ્રાહ્મણનું નામ લખેલું નથી, પરંતુ ઇતર પુરાણોની અંદર એનું નામ લખેલું છે. આ બ્રાહ્મણનું નામ છે સુદામા અને તે અર્ધ ઋષિ છે. અર્ધ ઋષિ કેમ છે? કારણ કે સુદામા જે છે એ નિષ્કામ ભક્ત છે, પરંતુ એમના પત્ની સુશીલા જે છે એ સકામ ભક્ત છે. સુશીલા જે છે એમને ઠાકોરજી થકી કામના છે, પરંતુ સુદામાને કામના નથી, એ નિષ્કામ છે. એ પ્રારબ્ધ પ્રમાણે જે પણ કંઈક વસ્તુ પ્રાપ્ત થાય એમાં એ સંતોષ માને છે. જ્યારે સુશીલાને કામના છે અને પતિ અને પત્ની એ વપુએ કરીને એક જ હોવાથી
સુદામા જે છે એ અડધા ઋષિ છે, પરિપૂર્ણ ઋષિ નથી. કારણ કે એમની પત્ની જે છે એ કામના યુક્ત છે. આ પ્રમાણે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી ભાગવતાત પ્રકરણની અંદર કહી રહ્યા છે. સુદામાજી પત્નીના આગ્રહને વશ થઈ પોતાના મિત્ર શ્રી કૃષ્ણને મળવા માટે દ્વારકા જઈ રહ્યા છે. તેઓ દ્વારકાપુરીથી બહાર નીકળ્યા છે અને ભગવાન દ્વારકાધીશનું સ્મરણ કરતા થકા દ્વારકાના માર્ગ ઉપર આગળ વધે છે. મનોમન વિચાર કરે છે કે ઘણા વર્ષો થઈ ગયા છે. હું અને શ્રી કૃષ્ણ ગુરુકુલની અંદર સાથે રહેતા હતા. કદાચ અત્યારે મને ઓળખતો પણ ન હોય, પરંતુ પુનઃ મનમાં વિચાર કરે છે કે ના, એવું નથી. મારો કનૈયો જે છે એ બહુ પ્રેમાળ છે. હું જ્યારે ગુરુકુલની અંદર હતો ને ત્યારે એ મને મૂક્યા વગર અન્ન પણ ગ્રહણ ન કરતો હતો. એણે મને એક દિવસ કહ્યું હતું કે તું મારા ઘરે આવજે એક દિવસ. આ પ્રમાણેનો વિચાર કરતા થકા સુદામાજી જે છે એ અગાડી વધી રહ્યા છે. શરીર અત્યંત કૃશ છે, એટલે થોડે દૂર ગયા એટલે થાકી ગયા છે. સુદામાપુરીથી દ્વારકા જે છે એનું અંતર જાજુ છે. મનુષ્ય સુદામાપુરીથી ચાલતા ચાલતા દ્વારકા જવા માટે નીકળે તો ઘણા દિવસે એ દ્વારકા પહોંચે છે. સુદામા અત્યંત શ્રમિત થઈ ગયા છે, એટલે એક વૃક્ષની નીચે થોડી વાર માટે બેઠા છે અને ત્યાં જ નિદ્રાધીન થઈ ગયા છે. ભગવાન શ્રી કૃષ્ણ એ સર્વ અંતર્યામી છે, એ સર્વજ્ઞ છે. યહ સર્વજ્ઞ સર્વવિદ એવું વેદાંતની અંદર કહ્યું છે. સુદામાની પરિસ્થિતિ ભગવાનથી ગુપ્ત નથી. સુદામા ખાલી સંકલ્પ કરે તો ભગવાન શ્રી કૃષ્ણ ધનના ઢગલા જે છે એની પાસે ઉપસ્થિત કરી દે એમ છે. પરંતુ સુદામાએ પોતાના જીવનની અંદર ક્યારેય પણ ભગવાનની પાસે ધનની ઈચ્છા નથી કરી. એ હંમેશા નિષ્કામ ભાવે ભગવાનનું ભજન કરતા હતા. દ્વારકાધીશે જોયું કે મારો મિત્ર મારી પાસે આવી રહ્યો છે અને એ માર્ગની અંદર ચાલતા ચાલતા ખૂબ થાકી ગયો છે અને એક વૃક્ષની નીચે એ સૂઈ ગયો છે. દ્વારકાધીશે ગરુડજીને આજ્ઞા કરી કે હે ગરુડ, તત્કાલ તમે મારા મિત્રને તમારી પીઠની ઉપર વિરાજમાન કરો અને દ્વારકાના દ્વાર ઉપર એને મૂકી દેવું. પોતાના સ્વામીની આજ્ઞા થતા ગરુડજી સુદામાની પાસે આવે છે અને સુદામાજીને પોતાની પીઠની ઉપર ચડાવી દે છે. અને થોડી જ ક્ષણોની અંદર સુદામાને લાવી
એ દ્વારકાની અંદર મૂકી દે છે. થોડા સમય પછી સુદામા નિદ્રામાંથી જાગ્રત અવસ્થાની અંદર આવે છે અને ઊભા થઈને જુએ છે તો એમના આશ્ચર્યનો કોઈ પાર નથી. તેઓ લોકોને પૂછે છે કે ભાઈ આ કયું નગર છે? લોકો કહે છે કે આ તો સુવર્ણની દ્વારકા છે. સુદામાજી પુનઃ પૂછે છે કે શ્રી કૃષ્ણ ભગવાન ક્યાં રહે છે? એ શ્રી કૃષ્ણ મારા મિત્ર છે. અમે બંને જણા ગુરુકુલની અંદર સાથે વિદ્યા અધ્યયન કરતા હતા. અમે એક જ ગુરુના શિષ્ય હતા. માટે કૃપા કરીને આપ કહો કે શ્રી કૃષ્ણ મને ક્યાં મળશે? મને એના દર્શન ક્યાં થશે? ત્યારે લોકો કહે છે કે હે બ્રાહ્મણ દેવ, આ રાજમાર્ગની ઉપર 16,108 સુવર્ણના મહેલ છે. એ મહેલની અંદર ભગવાન શ્રી કૃષ્ણ રહે છે. એ મહેલની અંદરથી કોઈ પણ મહેલની અંદર તમે જશો તો તમને શ્રી કૃષ્ણના દર્શન થશે. સુદામાજી આનંદમાં વિભોર થઈ એ રાજમાર્ગની ઉપર આરૂઢ થાય છે અને ચાલતા 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 એક મહેલ પાસે આવીને ઊભા રહે છે. મહેલની અંદર પ્રવેશ કરવા જાય છે ત્યાં દ્વારપાલ એમને રોકે છે. દ્વારપાલ જાણી જાય છે કે આ કોઈ બ્રાહ્મણ દેવ છે. દ્વારપાલ સુદામાજીને પૂછે છે કે હે બ્રાહ્મણ દેવ, આપ શ્રીને શેની ઈચ્છા છે? માતા રૂકમણીએ દ્વારપાલોને સ્પષ્ટ રૂપે આદેશ આપી દીધેલો હતો કે મારા દ્વારની ઉપર કોઈ પણ બ્રાહ્મણ આવે તો એને અમને પૂછ્યા વગર એ કોઈ પણ વસ્તુની યાચના કરે એ વસ્તુ એને તત્કાલ પ્રદાન કરી દેવી. આ પ્રમાણેની રૂકમણી દેવીની આજ્ઞા હતી અને સુદામાજી જે છે એ રૂકમણી દેવીના મહેલના દ્વાર પર જ ઊભા રહ્યા છે. દ્વારપાલ પૂછે છે કે હે બ્રાહ્મણ દેવ, તમારે શેની ઈચ્છા છે? સુદામા કહે છે કે હે દ્વારપાલ, અમારે અમારા મિત્ર શ્રી કૃષ્ણના દર્શન કરવા છે. શ્રી કૃષ્ણને જઈને કહો કે તમારો મિત્ર સુદામા તમને મળવા માટે આવેલો છે. દ્વારપાલ સુદામાની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવે છે. તે વખતે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ સુવર્ણના સિંહાસનની ઉપર બિરાજમાન છે. જગત જનની માં ભગવતી લક્ષ્મી દેવી ભગવાનને ચામર ધાડી રહ્યા છે. દ્વારપાલ ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવે છે અને શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે કે પ્રભુ, દ્વાર પર એક બ્રાહ્મણ દેવતા આવેલા છે, જેમના મુખારવિંદરની ઉપર અદ્ભુત તેજ છે. શરીર જે છે એ તપસ્યા કરીને અત્યંત કુશકાય થઈ ગયું છે. એવો તમને પોતાના મિત્ર બતાવે છે. એનું નામ છે સુદામા. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણના
કર્ણની અંદર સુદામા શબ્દ પડ્યાને ત્યાં જ ભગવાન જે છે સિંહાસન પરથી ઊભા થઈ ગયા છે અને ભગવાને દોટ મૂકી છે. મસ્તક પર રહેલો મુંગટ જે છે એ પડી ગયો છે. શરીરની ઉપર ઉપરીય વસ્ત્ર છે એ પણ પડી ગયું છે. ભગવાન દેહનું ભાન ભૂલી ગયા છે. ભગવાન દોડી રહ્યા છે પછાડી. ભગવતી શ્રી જે છે એ દોડી રહી છે. ભગવતી શ્રી મનોમન વિચાર કરે છે, આજ લગીનમાં કેટલાય બ્રાહ્મણો અમારા ઘરે આવેલા છે, પણ ક્યારેય પણ મારા સ્વામીને આ પ્રમાણે દોડતા મેં જોયા નથી. આ બ્રાહ્મણ કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ દોડતા 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 દ્વાર ઉપર આવે છે. દ્વાર ઉપર સુદામાજી ઉભા રહ્યા છે. બંને મિત્ર એકબીજાને ભેટી પડે છે. એક ઘડી પર્યંત તો કોઈ કંઈ બોલતું નથી. બસ કેવલ ને કેવલ નેત્રમાંથી આંસુ પડતા રહે છે. જીવાત્મા પરબ્રહ્મ પરમાત્માની અંદર લીન થઈ ગયો છે અને પરબ્રહ્મ પરમાત્મા જીવાત્માની અંદર લીન થઈ ગયા છે. પરસ્પર નિરોધ થઈ ગયો છે. બંને જણા દેહભાન ભૂલી ગયા છે. ભગવતી શ્રીએ ભગવાનને પોકાર્યા એટલે ભગવાન ભાનની અંદર આવેલા છે. સુદામાનો હાથ પકડી ભગવાન શ્રી કૃષ્ણ એમને મહેલમાં લઈ જાય છે અને પોતાના સિંહાસનની ઉપર એને બિરાજમાન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણએ ભગવતી શ્રીને કહ્યું કે દેવી, પૂજાની સામગ્રી લાવો, જલ લાવો. મારા મિત્રની મારે પૂજા કરવી છે. રૂકમણી દેવી જલ લાવવા માટે જાય છે, પૂજાની થાળી લેવા માટે જાય છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ સુદામાના ચરણારવિંદરની સન્મુખ દ્રષ્ટિ કરી તો એ ચરણારવિંદરની અંદર એટલા બધા કાંટા વાગેલા હતા અને ચરણારવિંદર એટલા બધા જર્જરિત થઈ ગયા હતા કે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના નેત્રના જલથી સુદામાના ચરણારવિંદરનો અભિષેક કરી દીધો છે. પગની અંદર કાંટા ખૂપેલા છે. એક પછી એક કાંટા ભગવાન પોતે કાઢી રહ્યા છે. એક કાંટો તો એટલો બધો અંદર ખૂપી ગયો હતો. રૂકમણી દેવી પૂજાની થાળી લઈને આવેલા છે. ભગવાન શ્રી કૃષ્ણએ આજ્ઞા કરી છે કે દેવી, એક સોય લઈને આવો. મારે સુદામાના પગની અંદર જે કાંટો ખૂપી ગયો છે એ કાઢવો છે. રૂકમણી દેવી સોય લેવા માટે ગયા છે. સોય લાવતા વાર લાગી છે. સુદામાના ચરણની અંદર કાંટો જે છે એ સુદામાને તો ખૂપે જ છે, પરંતુ એ કાંટો ભગવાન શ્રી કૃષ્ણના હૃદયની અંદર ખૂપી રહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણએ સુદામાના ચરણને ઉઠાવ્યા અને એ ચરણને ઉઠાવી પોતાના દાંતથી એ ચરણની અંદર જે કાંટો ખૂપેલો હતો એને કાઢી નાખેલો છે. જીવાત્મા જ્યારે ઈશ્વરનું સ્મરણ કરતા દેહભાન ભૂલી જાય છે ત્યારે ઈશ્વર જે છે એ પણ દેહભાન ભૂલી જાય છે. ઈશ્વરે ભૂલી જાય છે કે હું ઈશ્વર છું. ભગવાન શ્રી કૃષ્ણ આજે પોતાનું ઈશ્વરપણું ભૂલી ગયા છે. એમણે પોતાના દાંતથી સુદામાના ચરણની અંદર ખૂપેલો કાંટો જે છે કાઢી નાખ્યો છે.
ભગવાન શ્રી કૃષ્ણ સુદામાજીની પૂજા કરવા માટે તૈયાર થયા છે. પોતાના હાથની અંદર ચંદનનો વાડકો લીધો છે અને જ્યાં કપાળની ઉપર તિલક કરવા માટે જાય છે ત્યાં દ્વારકાધીશે જોયું છે કે સુદામા દેવના કપાળની ઉપર વિધાતાએ શ્રી ક્ષય લખેલું છે. કારણ કે સુદામાજીએ પૂર્વજન્મની અંદર એક પાપ કરેલું છે. એને લઈને વિધાતાએ એમના ભાલની અંદર શ્રી ક્ષય લખેલું છે. આવું મોટા પુરુષો કહે છે. ભગવાન શ્રી કૃષ્ણે વિચાર્યું કે મારા મિત્રના કપાળની અંદર વિધાતાએ આવું લખેલું છે. ભગવાન શ્રી કૃષ્ણ સુદામાજીની અર્ચા કરતા છે અને ત્યાં જ પોતાના કરકમલો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ લખી દે છે યક્ષશ્રી, અર્થાત કે કુબેરના ઘરની અંદર જેટલી લક્ષ્મી છે એટલી લક્ષ્મી હું મારા સુદામાના ભાલની અંદર લખું છું. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ સુદામાજીની પૂજા કરે છે. તે પછી સુગંધિત જલથી સુદામાજીને સ્નાન કરાવે છે. સારા સારા વસ્ત્ર જે છે એ પહેરવા માટે આપે છે. જગત જનની માતા લક્ષ્મી આ પવિત્ર બ્રાહ્મણના વસ્ત્રો જે મેલા ગેલા થઈ ગયા હતા એને સ્વયં ધોવા માટે જાય છે. દ્વારકાધીશના ઘરની અંદર હજારોની સંખ્યાની અંદર સેવકો છે, પરંતુ આજે જગત જનની માતા લક્ષ્મી સ્વયં સુદામા દેવના વસ્ત્ર ધોય છે. વસ્ત્ર ધોતા ધોતા માતા લક્ષ્મીના કર્ણની અંદર વસ્ત્રમાંથી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણનો ધ્વનિ સંભળાય છે. માતા લક્ષ્મીને પણ ખબર પડી ગઈ કે આ કોઈ સાધારણ બ્રાહ્મણ નથી, આ મારા સ્વામીના પરમ ભક્ત છે. તે પછી દ્વારકાધીશ સુદામાને પોતાના કરકમલો દ્વારા ભોજન કરાવે છે. ભક્તો, જૈમિની અશ્વમેધ પર્વની અંદર મહર્ષિ જૈમિની ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન કરતા સ્પષ્ટ રૂપે કહે છે કે દ્વારકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે મધ્યાહન સમયે રાજભોગ આરોગવા માટે બેસતા હતા ને, ત્યારે ભગવાનના થાળની અંદર 64 તો સોનાના વાડકા હોય. એટલી બધી સામગ્રીઓ જે છે એ ભગવાનને પીરસવા માટે ભગવાનની પતરાણીઓ છે, એમની પુત્રવધુઓ છે એ આવતી હોય છે. દરેક પુત્રવધુ તથા અષ્ટપતરાણી ઠાકોરજી માટે કંઈક ને કંઈક વસ્તુ બનાવે છે. 64 વાડકીનો થાળ ભગવાનની સન્મુખ જે છે એ મૂકવામાં આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણ એને પ્રેમથી ગ્રહણ કરતા હોય છે. આજે એ 64 વાડકીનો થાળ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણએ સુદામાની સન્મુખ મૂકેલો છે. સુદામા એક જીતેન્દ્રિય બ્રાહ્મણ છે. એમને આટલી બધી વસ્તુઓ ગ્રહણ કરવાની આદત નથી, પણ આજે પોતાનો મિત્ર, પોતાના પ્રભુ, પોતાના કરકમલો દ્વારા સામગ્રી જે છે આરોગ આવે છે. સુદામાજી પ્રેમથી
એ સામગ્રીઓ આરોગ્ય છે. ભોજન પૂર્ણ થયા બાદ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના હાથથી એમના હાથ ધોવડાવે છે, એમને પાન બીડું આરોગવા માટે આપે છે અને પછી એક પલંગની ઉપર સુદામા અને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ બિરાજમાન થાય છે. તે વખતે માતા રૂકમણીને બાદ કરતા અંતપુરની બીજી બધી સ્ત્રીઓ જે છે એ આશ્ચર્ય થઈને ભગવાન શ્રી કૃષ્ણની આ ક્રિયાઓ જે છે એ જોયા કરે છે. તેઓ પરસ્પર વાત કરે છે કે આ દિગંબર જેવા નિર્ધન, નિંદનીય અને તુચ્છ ભિખારીએ એવા કયા પુણ્ય કર્યા હશે જેથી ત્રિલોકીના ગુરુ શ્રીનિવાસ શ્રી કૃષ્ણ સ્વયં તેમને આટલો બધો આદર આપી રહ્યા છે. જુઓ તો ખરા, પોતાના પલંગ પર તેમની સેવા કરી રહેલા સ્વયં લક્ષ્મી રૂપ રૂકમણીને છોડીને આ બ્રાહ્મણને પોતાના મોટા ભાઈ બલરામજીની જેમ હૃદય ચાપી રહ્યા છે. આ પ્રમાણે અંતપુરની એ સ્ત્રીઓ જે છે એ પરસ્પર વાત કરે છે, પરંતુ એ સ્ત્રીઓને ખબર નથી કે આવા ભિક્ષુકો છે, આવા ભિખારીઓ છે ને, એ જ એ પરમાત્માની જ્ઞાતિ છે, એ જ એમની નાત છે અને જાત છે. એવા ભિખારીઓને માટે જ એ પરમાત્મા જે છે એ પોતાનું ગોલોક ધામ છોડીને ધરાતલ પર આવતા હોય છે અને એ ભિખારીઓને શોધવા માટે જ 14 વર્ષ પર્યંત વનની અંદર એ વિચરતા હોય છે. 7 વર્ષ પર્યંત તીર્થાટન કરતા હોય છે. એ જ એની નાત છે અને એ જ એની જાત છે. એ રાણીઓને ખબર નથી, એટલે એ લોકો આ પ્રમાણે વિચાર કરે છે અને આ પ્રમાણે પરસ્પર બોલે છે. ભગવાન શ્રી કૃષ્ણ સુદામાજીનો હાથ પોતાના હાથની અંદર લે છે. ભગવાન શ્રી કૃષ્ણને પોતાના ગુરુકુલના એ દિવસો યાદ આવી ગયા છે. ભગવાન પોતાના મિત્રને કહે છે કે મિત્ર, તને એ વાત યાદ છે કે આપણે ગુરુકુલની અંદર હતા ત્યારે એક સમયે ગુરુ માતાએ ગુરુદેવની અનુપસ્થિતિની અંદર આપણે લોકોને વનની અંદરથી લાકડા લઈ આવવા માટે આજ્ઞા કરી હતી. સુદામા કહે છે કે હા, મને યાદ છે. વાત એવી હતી ભક્તો કે એક વખત ભગવાન શ્રી કૃષ્ણ શાંડીપની ઋષિને ત્યાં જ્યારે રહેતા હતા, અચાનક આશ્રમની અંદર લાકડા ખૂટી પડ્યા છે. લાકડાની જરૂર ઊભી થઈ છે, કારણ કે એ લાકડાથી જ ગુરુ માતા જે છે એ વિદ્યાર્થીઓને માટે સામગ્રીઓ તૈયાર. ગુરુ માતાએ શ્રી કૃષ્ણ અને સુદામાને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, બેટા, આશ્રમની અંદર લાકડા ખૂટી ગયા છે, માટે તમે બંને જણા વનમાં જાઓ અને લાકડા લઈ આવો, કારણ કે કાષ્ટના અભાવની અંદર હું વિદ્યાર્થીઓ માટે ભોજન કેવી રીતના બનાવું. ગુરુ માતાની આજ્ઞા થતાં ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા કાષ્ટ લેવા માટે વનમાં જવા માટે તૈયાર થયા છે. જતા જતા ગુરુ માતાએ સુદામાને એક પોટલી આપી. એ પોટલીની અંદર ચણા હતા અને ગુરુ માતાએ કહ્યું કે બેટા, જ્યારે તમે ક્ષુધાતુર થાવ ને ત્યારે તું અને આ શ્રી કૃષ્ણ જે છે
એ આ ચણા જમી જજો. શ્રી કૃષ્ણ અને સુદામા જે છે એ વનની અંદર આવે છે અને કાષ્ટોને ભેગા કરે છે અને એના ભારા બનાવે છે. અને જ્યાં એઓ લઈને આવવા માટે તૈયાર થાય છે ત્યાં જ અચાનક કમોસમી વરસાદ વરસવા લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાને એમ કે ભાઈ વરસાદ જે છે એ હમણાં ઠંભી જશે, પરંતુ ધીરે 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 કરતા વરસાદ જે છે એ પોતાની માથા મૂકીને વરસવા લાગે છે. સૂર્યાસ્ત થઈ જાય છે, રાત પડી ગયેલી છે. ધીરે ધીરે રાત પણ વ્યતીત થવા લાગી. રાત્રિને વિશે જંગલી પશુઓથી બચવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા એક વૃક્ષની ઉપર ચડી જાય છે અને ત્યાં બેઠા બેઠા વરસાદને બંધ થવાની એવું રાહ જોતા હોય છે. પેલી તરફ વરસાદ અતિશય વરસતો હોવાથી ગુરુ માતાને બંને બાળકોની ફિકર થવા લાગી છે. એવા સમયની અંદર સાંદીપની ઋષિ આવે છે અને સાંદીપની ઋષિને ગુરુ માતા બધી વાત કરે છે. સાંદીપની ઋષિ પોતાના ધર્મપત્નીને થોડો ઠપકો આપે છે કે એ લોકો હજુ બાળક હતા, પછી તે શા માટે એમને વનની અંદર મોકલા. ગુરુ માતા કહે છે કે સ્વામી, આશ્રમની અંદર એક પણ કાષ્ટ રહ્યું ન હતું અને કાષ્ટના અભાવની અંદર હું વિદ્યાર્થીઓ માટે ભોજન શું બનાવું. એટલે માટે અમે શ્રી કૃષ્ણ અને સુદામાને વનની અંદર મોકલા હતા. ગુરુદેવ પણ ચિંતાની અંદર મગ્ન થઈ ગયા છે. મનોમન વિચાર કરે છે કે મારા પ્રિય શિષ્ય શું કરતા હશે અત્યારે. સુદામા અને શ્રી કૃષ્ણ ભગવાન વૃક્ષની ઉપર બેઠેલા છે. વરસતા વરસાદની અંદર બંનેનું કોમળ અંગ જે છે એ શીતને કારણે અત્યંત ધ્રુજી રહ્યું છે. એવા જ સમયની અંદર સુદામાને યાદ આવ્યું કે ગુરુ માતાએ વનમાં આવતી વખતે અમને ચણા આપેલા છે. ક્ષુધા પણ બહુ લાગેલી છે, લાવ હું ચણા જમું. એમ વિચારી સુદામા જે છે એ ચણા જે છે એ આરોગવા લાગે છે. ચણાનો કટ 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 અવાજ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને કહે છે કે સુદામા, તું શું જમી રહ્યો છે? સુદામાજી કહે છે કે સખા, ઠંડી એટલી બધી વાઈ રહી છે એટલે માટે મારા દાંત જે છે એ કડકડાટ કરી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ બધું જાણે છે, પરંતુ કંઈ બોલતા નથી. સુદામાજી બધા જ ચણા જે છે એ જમી જાય છે. એમને એમ કરતા રાત વ્યતીત થઈ જાય છે. પ્રાતઃકાલ થતા વરસાદ જે છે એ થંભી જાય છે. વરસાદ થંભે છે એટલે ગુરુદેવ પોતાના બંને બાળકોને શોધવા માટે નીકળે છે. ત્યાં જ સાંદીપની ઋષિએ જોયું કે મારા બંને વિદ્યાર્થીઓ સકુશલ મારી સન્મુખ આવી રહ્યા છે. સુદામા અને શ્રી કૃષ્ણ પણ જુએ છે કે ગુરુદેવ આપણે શોધવા માટે આવી રહ્યા છે. એ લોકો દોડતા દોડતા ગુરુદેવની પાસે જાય છે અને એમના ચરણારવિંદમાં પડી જાય છે. ગુરુદેવ
એમને પોતાના ચરણમાંથી ઊભા કરે છે અને ભેટી પડે છે અને એમને કહે છે કે આશ્ચર્ય છે, આશ્ચર્ય છે, પુત્રો તમે અમારા માટે બહુ કષ્ટ વેઠ્યું. બધા પ્રાણીઓને પોતાનું શરીર સર્વાધિક પ્રિય હોય છે, પરંતુ તમે બંને તેની પણ પરવા ન કરીને અમારી સેવા કરી છે. ગુરુ ઋણથી મુક્ત થવા માટે ષટ શિષ્યોનું એટલું જ કર્તવ્ય છે કે તેઓ વિશુદ્ધ ભાવથી પોતાનું સર્વસ્વ અને શરીર પણ ગુરુની સેવામાં સમર્પિત કરી દે. એતદેવ હિ સત્શિષ્યૈ કર્તવ્યમ ગુરુ નિષ્કૃતમ યદ વૈ વિશુદ્ધ ભાવેન સર્વથાત્માર્પણમ ગુરૌ. હે દ્વિજ શ્રેષ્ઠો, હું તમારા પર અત્યંત પ્રસન્ન છું. તમારા સર્વ મનોરથો, સઘળી અભિલાષાઓ પૂર્ણ થાઓ અને તમે મારી પાસેથી જે વેદાધ્યયન કરેલું છે તે તમને હંમેશા કંઠસ્થ રહો તથા તે આ લોક અને પરલોકમાં ક્યારેય પણ નિષ્ફળ ન થાઓ. આ પ્રમાણે ગુરુદેવે પોતાના બંને શિષ્યોને આશીર્વાદ આપી દીધા છે અને પછી એમને લઈને ગુરુદેવ આશ્રમમાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને કહે છે કે સુદામા, શું તને આ વાત યાદ છે? સુદામા કહે છે કે હા, મને એ વાત યાદ છે. ભગવાન શ્રી કૃષ્ણ તે પછી સુદામાજીને ગુરુનું મહાત્મ્ય બતાવતા થકા એને કહે છે, સવૈ સત્કર્મણામ સાક્ષાત દ્વિજાતે રિહ સંભવઃ આદ્યો અંગ યત્રાશ્રમેણામ યથાહમ જ્ઞાનદો ગુરુઃ નન્વર્થ કોવિદા બ્રહ્મન વર્ણાશ્રમ વતામિહ યે મયા ગુરુણા વાચા તરંત્યંજો ભવાર્ણવમ નાહમિદ્યા પ્રજાતિભ્યામ તપસોપ શમેન વા તુષ્યયમ સર્વભૂતાત્મા ગુરુ શુશ્રૂષયા યથા. અર્થાત કે હે મિત્ર, સંસારમાં શરીરનું કારણ જન્મદાતા પિતા પ્રથમ ગુરુ છે. ત્યાર પછી ઉપનયન સંસ્કાર કરીને સત્કર્મોનું શિક્ષણ આપનાર બીજા ગુરુ છે. તે મારા જેવા જ અર્થાત કે ભગવાન જેવા જ પૂજ્ય છે. ત્યાર પછી જ્ઞાનો ઉપદેશ કરીને પરમાત્માની પ્રાપ્તિ કરાવનાર ગુરુ તો મારું સ્વરૂપ જ છે. આ સંસારમાં માનવના 3 ગુરુઓ હોય છે. મારા પ્રિય મિત્ર, ગુરુના સ્વરૂપમાં સ્વયં હું જ છું. આ સંસારમાં વર્ણાશ્રમીઓમાં જે લોકો પોતાના ગુરુદેવના ઉપદેશ પ્રમાણે અનાયાસે જ ભવસાગર પાર કરી જાય છે, તેઓ પોતાના સ્વાર્થ અને પરમાર્થને સારી રીતે જાણવાવાળા છે. હે પ્રિય મિત્ર, હું સર્વનો આત્મા છું. બધાના હૃદયમાં અંતર્યામી રૂપે રહ્યો છું. હું ગ્રસ્ત ધર્મના 5 મહાયજ્ઞોથી, બ્રહ્મચારીના ધર્મ, ઉપનયન, વેદાધ્યયન આદિથી, વાનપ્રસ્થીઓના ધર્મ તપસ્યાથી અને બધાથી ઉપરત થઈ જવું એવા સંન્યાસ ધર્મથી પણ એટલો સંતુષ્ટ થતો નથી જેટલો ગુરુદેવની સેવા શુશ્રૂષાથી સંતુષ્ટ થાઉં છું. ભગવાન શ્રી કૃષ્ણ અહીં પોતાના સ્વમુખે ગુરુ સેવાનો મહિમા જે છે એ કહી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ સ્પષ્ટ રૂપે કહે છે કે હું વર્ણાશ્રમના ધર્મોનું આચરણ કરવાથી પણ એટલો પ્રસન્ન થતો નથી જેટલો ગુરુ સેવાથી થાઉં છું. અને જ્ઞાન આપનાર, મંત્ર આપનાર ગુરુ જે છે એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે. ગુરુનામ મંત્રદઃ સ્વયં બ્રહ્મ વૈવત પુરાણની અંદર
કૃષ્ણ જન્મ ખંડ 72માં અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે કે ગુરુઓની અંદર મંત્ર આપનાર ગુરુ, જ્ઞાન આપનાર ગુરુ હું એ સ્વયં છું, અને એવા ગુરુની સેવાથી જ હું હંમેશા પ્રસન્ન થાઉં છું. માટે ભક્તો હંમેશા ગુરુની સેવા કરજો, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે ગુરુનો મહિમા જે છે અહીં બતાવી રહ્યા છે, અને એઓએ પોતે પણ ગુરુની સેવા કરી છે. ગુરુ સેવાનો ઉચ્ચ આદર પ્રસ્થાપિત કરવા માટે જેટલા સમય પર્યંત ભગવાન શ્રી કૃષ્ણ ગુરુકુલની અંદર રહે છે, ત્યાં લગીન પોતાના આરાધ્ય દેવ માનીને એ ગુરુદેવની સેવા કરે છે. અને પછી એવો આ શ્લોક જે છે એ બોલે છે, અર્થાત કે પોતે સર્વપ્રથમ આચરણમાં ઉતાર્યું અને પછી લોકોને ઉપદેશ આપ્યો. ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા ઘણી વાર સુધી વાત કરતા રહે છે. તે પછી ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને કહે છે કે સુદામા, ગુરુકુલમાંથી વિદ્યાધ્યન કર્યા બાદ તમે ગ્રહસ્થ આશ્રમ તો કરેલો જ હશે. સુદામા કહે કે હા, અમે ગ્રહસ્થ આશ્રમ કરેલો છે અને અમને ભાર્યા પણ છે જેનું નામ સુશીલા છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, તો મિત્ર, મારા ભાભીએ મારે માટે કંઈક ભેટ મોકલી જ કે નહીં? મારા ભક્તો, મારા પ્રિયજનો જ્યારે પ્રેમપૂર્વક થોડી વસ્તુ પણ મને અર્પણ કરે છે ને, તો હું એને અનંત ગણી માનું છું. પરંતુ મારા અભક્તો જે છે એ ઘણી બધી વસ્તુ પણ મને અર્પણ કરે છે તો પણ હું એ ગ્રહણ કરતો નથી. પત્ર પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપરત મશ્નામી પ્રેતાત્મનઃ. જે મનુષ્ય પ્રેમ ભક્તથી ફળ, ફૂલ અને પત્ર જલમાંથી કોઈ પણ વસ્તુ મને સમર્પિત કરે છે, તો હું તે શુદ્ધ ચિત્ત ભક્તના તે પ્રેમપૂર્વક અર્પણ કરેલા ઉપહાર ને સ્વીકાર કરું છું. બલકે તુરત જ પ્રેમથી એને આરોગી લઉં છું. તો મારા ભાભીએ મારે માટે કઈ ભેટ સામગ્રી મોકલી જ કે નહીં? ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રમાણે કહે છે, પરંતુ લજ્જાવશ બ્રાહ્મણ દેવ, સુશીલાએ આપેલી ભેટ જે છે એ આપવા તૈયાર થતા નથી. સુદામા મનમાં ને મનમાં લજ્જા અનુભવે છે કે ક્યાં દ્વારકાધીશનો વૈભવ અને ક્યાં મારા ચિથરાની અંદર બાંધેલા આ 4 પૌવા. ભગવાન શ્રી કૃષ્ણ સર્વંતર્યામી છે, એ બધું જાણી ગયા છે. તેઓ જીવાત્માના હૃદયની અંદર અંતર્યામીપણે બિરાજમાન છે અને જીવાત્માના એક એક ભાવને એ જાણે છે. ભગવાન શ્રી કૃષ્ણ એ જાણે છે કે આ મારો પ્રિય મિત્ર છે. બીજું, આણે એના જીવનની અંદર ક્યારેય પણ કામનાથી મારું ભજન સ્મરણ કરેલું નથી. અત્યારે એ આ દ્વારકા આવેલો છે એનું કારણ પણ એની પતિવ્રતા ભાર્યા છે. મારા સુદામાને કોઈ પણ વાતની ઈચ્છા નથી. એ નિસ્પૃહ છે અને નિરપેક્ષ છે. પણ જ્યારે એમના ધર્મપત્નીએ એમને ખૂબ આગ્રહ કર્યો એટલે એ મારી પાસે આવેલો છે. હવે હું એને એવી સંપત્તિ આપીશ
કે જે સંપત્તિ દેવતાઓને માટે પણ દુર્લભ છે. આ પ્રમાણે મનોમન વિચાર કરી ભગવાન શ્રી કૃષ્ણની દ્રષ્ટિ જે છે એ સુદામાની કાખની ઉપર જાય છે. સુદામાજીએ પોતાની કાખની અંદર એ પૌવાની પોટલી જે છે એ દબાવી રાખેલી હતી. ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને કહે છે કે મિત્ર, આ શું છે? એવું કહીને સુદામા પાસેથી એ પોટલી જે છે એ છીનવી લે છે. ભગવાન શ્રી કૃષ્ણ જુએ છે કે પોટલીને 3 ગાંઠ મારેલી છે. ભગવાન શ્રી કૃષ્ણ એક ગાંઠ ખોલે છે. સંતો કહે છે કે જ્યાં ગાંઠ ખુલીને ત્યાં જ સુદામાના દરિદ્રની જેટલી પણ ગાંઠ હતી એ બધી ખુલી ગઈ છે. પોટલીની ગાંઠ ખુલતા ભગવાન શ્રી કૃષ્ણ જુએ છે કે પોટલીની અંદર તો પૌવા છે. સુદામાની દ્રષ્ટિ નીચી થઈ ગઈ છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના નેત્ર ભરાઈ આવ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ કંઈ બોલતા નથી. નેત્રમાં અશ્રુ આવી ગયા છે. એનું કારણ છે એમને પોતાની માતા યશોદાની યાદ આવી ગઈ છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મિત્રને કહે છે કે હે પ્રિય મિત્ર, આ તો તમે અમારે માટે બહુ ઉત્તમ ભેટ લાવેલા છો. તમને ખબર નથી, પરંતુ જ્યારે હું ગોકુલમાં હતો ને, અને મને જ્યારે સુધા સુતા સતાવતી હતી, ત્યારે મારી માતા યશોદા જે છે ને, એ દૂધની અંદર પૌવા બોળીને મને જમાડતી હતી. ત્યારબાદ મને જીવનની અંદર કોઈ પણ વ્યક્તિએ પૌવા નથી જમાડ્યા. આજે તો તે મને બહુ ઉત્તમ ભેટ આપેલી છે. આ પૌવા જે છે કેવલ મને નહીં, પરંતુ સમગ્ર સંસારને તૃપ્ત કરશે. એ પ્રમાણે કહીને ભગવાન જે છે એક મુઠ્ઠી પૌવા જે છે લે છે અને પોતાના મુખમાં મૂકે છે અને સંકલ્પ કરે છે કે ત્રિભુવનની અંદર જેટલું પણ ઐશ્વર્ય હોય એ અત્યારે ને અત્યારે મારા મિત્ર સુદામાના ઘરે પહોંચી જાય. આ પ્રમાણે સંકલ્પ કરીને મુઠ્ઠી પોતાના મુખમાં મૂકે છે, અને જ્યાં બીજી મુઠ્ઠી મૂકવા માટે જાય છે ને ત્યાં જ સમીપમાં ઉભા રહેલા રૂકમણી દેવી જે છે, જે સાક્ષાત ભગવતી લક્ષ્મીજીનો અવતાર છે, ભગવાન શ્રી કૃષ્ણનો હાથ પકડી લે છે. માતા રૂકમણીએ મનોમન વિચારી લીધું કે આ તો હવે મને જ દાસી રૂપે સુદામાજીને ત્યાં મોકલવા તૈયાર થઈ ગયા છે. માતા રૂકમિણી ભગવાનનો હાથ પકડી લે છે અને કહે છે કે પ્રભુ, હું તો કેવલ તમારે પરાયણ છું. એક જ મુઠ્ઠી પૌવાની અંદર આ બ્રાહ્મણને સમસ્ત સમૃદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ છે. માટે હવે કૃપા કરીને આપ મારું દાન ન કરો. પરમાત્મા જ્યારે આપવા માટે તૈયાર થાય છે ને, ત્યારે ભગવતી લક્ષ્મીજીની વાત તો બાજુ પર રહી, પોતાનું સ્વરૂપ પણ જે છે એ ભક્તોને અર્પણ કરી દે છે. અને પછી એ ભક્તોના સેવક બની જાય છે. અને પછી એ પરબ્રહ્મ પરમાત્મા
એ સેવક જે પ્રમાણે આજ્ઞા કરે તે પ્રમાણે એની આજ્ઞાનું પાલન કરે છે. સુદામાજીને ભગવાન શ્રી કૃષ્ણએ ત્રિભુવનનું ઐશ્વર્ય આપી દીધું છે, પરંતુ સુદામાજીને ખબર નથી. બંને મિત્રો વાતમાં લાગેલા છે. ઘણો કાળ વ્યતીત થઈ જાય છે. રાત્રિ પડી ગઈ છે એટલે ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને કહે છે કે મિત્ર, હવે તું આરામ કર, કાલે સવારે હું તને મળીશ. આ પ્રમાણે કહી ભગવાન શ્રી કૃષ્ણ જે પલંગની ઉપર સૂતા હતા એ પલંગની ઉપર ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને પોઢાડે છે. આ પવિત્ર બ્રાહ્મણ છે, જીતેન્દ્રિય બ્રાહ્મણ છે, પોતાની સૈયા આપી દે છે અને પોતે રૂકમિણી દેવીની સાથે બીજા કક્ષની અંદર સૂવે છે. પ્રાતઃકાલ થાય છે. સુદામાજી પોતાનું નિત્ય કર્મ કરી વિચારે છે કે મારે હવે અહીં રોકાવું નથી. સુદામાજીને ભોગ વૈભવની અંદર રહેવું ગમતું નથી. એ પોતે એક જીતેન્દ્રિય બ્રાહ્મણ છે, વિષયોથી વિરક્ત છે. એને પોતાની પર્ણકુટી જે છે એ પર્ણકુટીમાં જ આનંદ આવે છે. મિત્રને કહે છે કે મિત્ર, હવે હું જવા ઈચ્છું છું. ભગવાન શ્રી કૃષ્ણ સુદામાજીને રોકવા તૈયાર નથી. એનું કારણ જે છે એ જુદું છે. ભગવાન શ્રી કૃષ્ણએ સુદામાના ઘરે ત્રિભુવનની લક્ષ્મી મોકલેલી છે. ત્રિભુવનની લક્ષ્મી સુદામાજીના ઘરે આવીને ઉપસ્થિત થઈ ગઈ છે, પરંતુ એમની ભાર્યા સુશીલાએ પ્રતિજ્ઞા કરી છે કે જ્યાં લગીન મારા સ્વામી મારા ઘરે ન આવશે ત્યાં લગીન હું આ વૈભવ જે છે એ ભોગવીશ નહીં. હું અન્ન અને જલ જે છે એ પણ ગ્રહણ ન કરીશ. ભગવાન શ્રી કૃષ્ણને ચિંતા થાય છે કે જો સુદામા અહીં રહેશે અને હું એને આગ્રહવશ થોડા દિવસ અહીં રાખીશ તો સુશીલાના પ્રાણ જે છે એ સંકટમાં મુકાઈ જશે. એટલે સુદામાજી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મિત્ર, હવે હું આજે મારા ઘરે જઈશ, ભગવાન શ્રી કૃષ્ણ એના એ પ્રસ્તાવને અસ્વીકાર નથી કરતા, પરંતુ સ્વીકાર કરી લે છે. ભગવાન શ્રી કૃષ્ણએ જે અમૂલ્ય વસ્ત્ર સુદામાજીને આપેલા હતા, સુદામાજીએ એ બધા જ વસ્ત્રો જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને પાછા આપી દીધા છે અને પોતાની જે પોતળી હતી એ ધારણ કરી લીધી છે. સંતો ભક્તો કહે છે કે સુદામાજી જે છે એ અપરિગ્રહ બ્રાહ્મણ છે. એ કોઈ પણ વસ્તુની ઈચ્છા નથી કરતા. ભગવાન શ્રી કૃષ્ણએ પણ સુદામાજીએ આપેલા વસ્ત્રો જે છે લઈ લીધા છે અને એમના જર્જરિત વસ્ત્રો જે છે એ એમને પુનઃ આપી દીધા છે. એનું કારણ એ જ છે કે કાલે કોઈ વ્યક્તિ પોતાના ભક્ત એવા સુદામાની ઉપર આંગળી ન ચીંધે કે સુદામા જે છે એ શ્રી કૃષ્ણને ત્યાંથી વસ્ત્ર લઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણ એની પાસેથી વસ્ત્ર લઈ લે છે અને એમના વસ્ત્ર જે છે એમને અર્પણ કરી દે છે. તે પછી સુદામાજી દ્વારકામાંથી વિદાય થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાના દ્વાર લગીન પોતાના મિત્રને મૂકવા માટે આવે છે. વિદાય વખતે ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને પોતાના હૃદય લગાવે છે. બંને મિત્ર ખૂબ રડે છે. નથી તો સુદામાને જવાની ઈચ્છા કે નથી
શ્રી કૃષ્ણ ભગવાનને સુદામાને મોકલવાની ઈચ્છા. બંને જણાનું મન જે છે એકબીજાની અંદર એવી રીતના જોડાઈ ગયું છે કે બંને જણા એકબીજાનો ત્યાગ કરવા માટે તૈયાર નથી. પરાણે પરાણે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મિત્રને વિદાય કરે છે. માર્ગમાં આવતા સુદામાજી છે એ વિચાર કરે છે કે અહો, કેટલા આશ્ચર્ય અને આનંદની વાત છે કે બ્રાહ્મણોને પોતાના ઈષ્ટદેવ માનવાવાળા ભગવાન શ્રી કૃષ્ણની બ્રાહ્મણ ભક્તિ આજે મેં મારી આંખોએ જોઈ લીધી. ધન્ય છે તેમના વક્ષસ્થલી ઉપર લક્ષ્મીજી સદા બિરાજમાન રહે છે. તેમણે અત્યંત દરિદ્ર એવા મને પોતાના હૃદય લગાવ્યો. ક્યાં અત્યંત પાપી અને દરિદ્ર હું, અને ક્યાં લક્ષ્મીજીના એકમાત્ર આશ્રય ભગવાન શ્રી કૃષ્ણ. પરંતુ તેમણે આ બ્રાહ્મણ છે, મારો મિત્ર છે એવું સમજીને મને પોતાની ભુજાઓમાં લઈને હૃદય લગાડી લીધું. એટલું જ નહીં, તેમણે મને તે પલંગની ઉપર સુવાડ્યો જેના પર તેમના પ્રાણ પ્રિય રૂકમણીજી શયન કરે છે. જાણે હું તેમનો સગો ભાઈ ન હોઉં. કેટલું કહું, હું થાકેલો હતો, તેથી સ્વયં તેમના પટરાણી રૂકમણીજીએ પોતાના હાથે ચામર ધાડીને મારી સેવા કરી. અહો, દેવતાઓના આરાધ્ય દેવ થઈને પણ બ્રાહ્મણોને પોતાના ઈષ્ટદેવ માનવાવાળા પ્રભુએ પગ દબાવીને પોતાના હાથે ભોજન કરાવી મારી ઘણી સેવા કરી અને દેવતાઓની જેમ મારી પૂજા કરી. સ્વર્ગ, મોક્ષ, પૃથ્વી અને રસાતલની સંપત્તિ તથા સમસ્ત યોગ સિદ્ધિઓની પ્રાપ્તિનું મૂળ તેમના ચરણ કમળોની પૂજા જ છે. છતાં પણ પરમ દયાળુ શ્રી કૃષ્ણે એવું વિચારીને મને થોડું પણ ધન ના આપ્યું કે ક્યાંક આ દરિદ્ર ધન પ્રાપ્ત કરીને બિલકુલ છકી ન જાય અને મને ભૂલી ન જાય. આ પ્રમાણે મનમાં ને મનમાં વિચાર કરતા કરતા બ્રાહ્મણ દેવ સુદામાજી પોતાના ઘર પાસે પહોંચી ગયા છે. ત્યાં આવીને તેઓ જુએ છે તો પોતાની પર્ણકુટી ત્યાં ન હતી, પરંતુ ત્યાં એક સુંદર મજાનો મહેલ હતો. ઠેક ઠેકાણે ચિત્ર વિચિત્ર ઉપવનો અને બગીચાઓ બનેલા હતા. તેમાં તોડે તોડા રંગબેરંગી પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા. સરોવરમાં કુમુદિની તથા શ્વેત, નીલ અને સુગંધિત જાત જાતના કમળો ખીલેલા હતા. સુંદર સુંદર સ્ત્રી પુરુષો સજી ધજીને આમ તેમ વિચરી રહ્યા હતા. એ સ્થાન જોઈને સુદામાજી વિચાર કરે છે કે હું આ શું જોઈ રહ્યો છું? આ કોનું સ્થાન છે? જ્યાં હું નિવાસ કરીને રહેતો હતો એ સ્થાન આવું કઈ રીતે થઈ ગયું? આ પ્રમાણે જ્યાં સુદામાજી વિચાર કરે છે તેવા જ સમયની અંદર દેવતાઓ જેવા સુંદર સુંદર સ્ત્રી પુરુષો વાજિંદ્રો તથા મંગલ ગીતો ગાતા ગાતા બ્રાહ્મણનું સામૈયું કરવા માટે આવે છે. સુશીલાને ખબર પડી છે કે મારા પતિદેવ આવેલા છે. સમાચાર સાંભળી સુશીલા અત્યંત પ્રસન્ન થાય છે અને તેઓ શીઘ્રથી શીઘ્ર મહેલમાંથી બહાર આવે છે. જાણે સાક્ષાત લક્ષ્મીજી જ કમળવનથી પધાર્યા ન હોય એવો તો એમણે શણગાર સજેલો છે. પતિદેવને જોતા જ પતિવ્રતા પત્નીના નેત્રમાં પ્રેમ અને હર્ષના આંસુ જે છે છલકાઈ ગયા છે. સુશીલાએ આવી સુદામાજીને નમસ્કાર કરેલા છે.
ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય સખા સુદામાજી પોતાની પત્નીનું રૂપ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. એક ક્ષણ માટે તો એવો ભૂલી ગયા કે આ મારી પત્ની છે. પરંતુ જ્યારે ધારી ધારીને જુએ છે ત્યારે એને ખબર પડે છે કે આ તો મારી સુશીલા છે. એવો બધી જ વાત સમજી ગયા છે. એમને સમજતા વાર નથી લાગી. સુદામાજી મનોમન વિચાર કરે છે કે મેં કેવલ 2 મુઠ્ઠી પૌવા મારા મિત્ર દ્વારકાધીશને આપ્યા અને એણે ત્રિલોકીનું જેટલું પણ ઐશ્વર્ય જે છે એ બધું જ મારા ઘરે મોકલી આપેલું છે. એમણે પ્રત્યક્ષ રૂપે તો મને કોઈ વસ્તુ ન આપી, પરંતુ ગુપ્ત રૂપે એને મને બધી જ વસ્તુ આપી દીધી. આ બધી જ વસ્તુ જે છે મારા મિત્રની કૃપાથી મને પ્રાપ્ત થઈ છે. એવા છે કે પોતાના ભક્તને બધું જ આપી દે છે, છતાં પણ મનની અંદર એવું સમજે છે કે મેં મારા ભક્તને કંઈ જ આપ્યું નથી. એમ પોતાના મનની અંદર અકૃતાર્થની લાગણી અનુભવે છે. સુદામા કહે છે કે હે પ્રભુ, મારે આ બધા વૈભવની કોઈ જરૂર નથી. મને તો હંમેશા તમારા ચરણની અંદર અનન્ય સ્નેહ થાય, એટલું જ તમે મને આપજો. સુશીલા પોતાના પતિ સુદામાને લઈને મહેલમાં આવે છે. મહેલની અંદર એટલો બધો ભોગ વિલાસ હોય છે કે જેની કોઈ વાત નહીં. પરંતુ સુદામાજીનું મન જે છે એ ભોગ વિલાસની અંદર ક્યારેય પણ આસક્ત નથી થતું. એવો કેવલ આ ભોગ અને વિલાસ જે છે એ મારા મિત્રની પ્રસાદી છે એમ ત્યાગ કરવા પૂર્વક એનો ઉપભોગ કરે છે, પરંતુ એની અંદર આસક્ત નથી થતા. ઘણા સમય પર્યંત સુદામાજી ધરાતલની ઉપર રહે છે. ઇતર પુરાણોની અંદર ઉલ્લેખ છે કે જ્યારે અગાઉથી જ ભગવાન શ્રી કૃષ્ણ એને પોતાના ગોલોક ધામમાં લઈ જવાની વાત કરે છે, ત્યારે પોતાની પાસે જેટલી પણ સંપત્તિ હતી એ બધી જ સંપત્તિ જે છે એ સુદામાજી બ્રાહ્મણોને દાન કરી દે છે. એમના ભાર્યા સુશીલા પણ એમની એ વાતની અંદર સંમત હતા. બંને પતિ પત્નીઓ જેટલી પણ સંપત્તિ હતી એ બધી જ સંપત્તિ બ્રાહ્મણોને દાન કરી દે છે. અને પુનઃ એ લોકો પર્ણકુટીનો આશ્રય લઈ લે છે અને પર્ણકુટીની અંદર રહ્યા થકા મનોમન પોતાના આરાધ્ય દેવ દ્વારકાધીશનું એ લોકો ચિંતન કરતા હોય છે. અને ચિંતન કરતા કરતા જ પોતાના આ પાર્થિવ શરીરનો એ લોકો ત્યાગ કરે છે. આ પ્રમાણે ભક્તો શ્રીમદ ભાગવતની અંદર દસમ સ્કંદના 80 અને 81માં અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર સુદામાજીનું ચરિત્ર છે. સુદામાજીને દરિદ્ર કેમ આવેલું એને માટે પણ મહાત્માઓએ ભિન્ન ભિન્ન ભાવ આપેલા છે. કેટલાક મહાત્માઓ એવા છે એ એવું કહે છે કે સુદામાજીએ પૂર્વજન્મની અંદર એક અનુચિત આચરણ કરેલું હતું અને એને લઈને એમને આ જન્મની અંદર દરિદ્રપણું આવેલું.
બીજા કેટલાક મહાત્માઓ જે છે એ એવું કહે છે કે જ્યારે સુદામાજી લાકડા લેવા માટે ગયા હતા અને વરસતા વરસાદની અંદર ભગવાનને અર્પણ કર્યા વગર એ જે ચણા જમી ગયા હતા, અર્થાત કે ભગવાનના ભાગના ચણા જે છે એ આરોગી ગયા હતા અને એને લઈને સુદામાજીને દરિદ્ર આવેલું. ત્રીજા મહાત્મા જે છે એવું કહે છે કે સુદામા અને શ્રી કૃષ્ણ જ્યારે આશ્રમમાં આવેલ છે અને ગુરુ માતાને ખબર પડે છે કે સુદામા જે છે એ શ્રી કૃષ્ણને મૂક્યા વગર એકાગી ચણા જે છે ભક્ષણ કરી ગયા હતા, એટલે ગુરુ માતા શાપ આપી દે છે કે તે શ્રી કૃષ્ણને મૂકીને એકાકી ચણા ભક્ષણ કરી લીધા, જ્યાં મારો શાપ છે કે તને દરિદ્રતા આવે. ચોથા મહાત્મા જે છે એ એવું કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા જ્યારે વનની અંદર હતા અને તે વખતે વેદ વેદાંગના પ્રારંગત પંડિત એવા સુદામાજીએ જોયું કે અત્યારે એક એવું નક્ષત્ર ઉદય થઈ ગયું છે કે જે નક્ષત્રની અંદર કંઈક પણ ભક્ષણ કરવામાં આવે તો મનુષ્યને દરિદ્રતા આવી જાય. અત્યારે આ વેલાની અંદર જો હું શ્રી કૃષ્ણને ચણા અર્પણ કરું તો શ્રી કૃષ્ણના લલાટની અંદર દરિદ્રતા આવી જાય. એના કરતાં એક કામ કરું, હું જ બધા ચણા જે છે એ ભક્ષણ કરી લઉં, ભલે મને દરિદ્રતાનું કષ્ટ ભોગવવું પડે તો કઈ વાંધો નહીં, પણ મારો શ્રી કૃષ્ણ જે છે ને એ સુખી રહેશે. આ પ્રમાણે વિચારી સુદામાજી બધા જ ચણા જે છે ભક્ષણ કરી જાય છે. પ્રેમીજનોનો એવો સ્વભાવ હોય છે, એ હંમેશા પોતાના પ્રિયતમને સુખી જોવા માંગતો હોય છે. એ સ્વ સુખાઈની કલ્પના નથી કરતો, પરંતુ તત્સુખાઈની કલ્પના કરતો હોય છે. અને એટલે માટે સુદામાજી જે છે એ બધા જ ચણા જમી જાય છે અને એના ભાગ્યની અંદર દરિદ્રતા આવે છે. આ પ્રમાણે મહાત્માઓ જે છે એ જુદા જુદા ભાવો આપે છે. જે ભાવ હોય તે. પરંતુ સુદામાજી જે છે એ ભગવાનના અનન્ય ભક્ત હતા, સંતોષી બ્રાહ્મણ હતા. એ દરિદ્ર ન હતા, એ ધનવાન જ હતા. કારણ કે શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધની અંદર ઉદ્ધવજી પ્રત્યે ભગવાન શ્રી કૃષ્ણના વચન છે કે ધનવાન કોણ? તો જે સંતોષી છે તે ધનવાન, અને દરિદ્ર કોણ? તો જે અસંતોષી છે એ દરિદ્ર છે. સુદામાજી સંતોષી બ્રાહ્મણ છે અને સંતોષી હોવાથી એ પરિપૂર્ણ રીતે ધનવાન છે. આવા પરમ ભાગવત સુદામાજીના ચરણની અંદર શટ શટ વંદન કરી અહીં હું આ દસમ સ્કંદના 81મા અધ્યાયની પૂર્ણાહુતિ કરું છું અને સુદામાજીના જીવન ચરિત્રને પણ હું પૂર્ણ કરું છું. આ અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણની બ્રાહ્મણીય દેવતા જે છે એ સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે. શ્રીમદ ભાગવતના એક એક અધ્યાયની અંદર તમે જોશો ને તો ભગવાનના એક એક ગુણો જે છે પ્રકાશ થાય છે. અહીંયા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણની બ્રાહ્મણીય દેવતા જે છે એ પ્રકાશ થાય છે. આ પ્રમાણે શ્રીમદ ભાગવતની અંદર 80 અને 81મા અધ્યાયની અંદર સુદામાજીનું ચરિત્ર જે છે એ આપવામાં આવેલું છે. સમયનો અભાવ હોવાથી કથાને હું અહીં જ વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેદ. અસ્તુ. જય સ્વામિનારાયણ.